ઝીણકી બટા એમ કેમ કરતા સ્કૂટી લપસી ગઈ. મમ્મી આ સીબરી માસી છે ને હું હકાઈ લે હરક પદુડા થાતા મેં કેટલું કીધું કે હું હકાઈ લે સ્કૂટી તો કે ના હું જ હકાવીશ કે એમાં વચમાં પોદળો આવ્યો ને તો લપસી ગઈ ઈ પડ્યાનું હું પડી બે માસી બાને ઠોકા. શીબરી તારે ધ્યાન રખાય ને સ્કૂટી હકાવવામાં. હારું થયું બેન કાંઈ થયું નથી, નકર લોકડી બેન મારું ધ્યાન હોય જ તે સ્કૂટી હું હકાવતી હોય ને એટલે. પણ આ તો અચાનક જ પોદળો આવી ગયો તેમાં હું શું કરું પછી? હાથમાં ન રહે પછી મારે કંટ્રોલ રહે નહીં, પછી હાથમાંથી સટકી જાય. બાવલાની છઠ્ઠી આસ કરવાની છે કે બાવલાની સઠ્ઠી આ સાંજે જ કરવાની છે પપ્પા. પૂતળીને ડેકોરેશન હોય પૂછે એટલે કઈ ચિંતા છે નહીં, એટલે અમે બધા શાંતિથી બેઠા છીએ. ઈ આવશે ને ડેકોરેશન કરી જશે. ઈ બધું તો ઠીક ઝીણકુડી ડેકોરેશન ની તો આપણને કાંઈ ઉપાધિ છે નહીં, પણ પેંડા ને બેંડા નહીં વેચવું પડે, ઈ નહીં લેવા જવું પડે. ગોગડા તો એક કામ કરો, તમે અત્યારે જાઓ પેંડા લઈ આવો, બોક્સ જેટલા જોઈએ એટલા, બધાને 5-5 પેંડા વેચશું, ઈ રીતે લાવજો એટલે થઈ રહે બધાને. એની ઉપાધિ કરમાન માર ગોગડી, પેંડા તું હમણાં લઈ આવીશ ઓલા કંદોર ન્યાથી. ઉપાધિ તો હોય જ ને, એક છઠ્ઠી પતી જાય ને પછી મને કાંઈ ઉપાધિ છે નહીં. લાઈનું ભૂતળીને ફોન કરી દો વહેલી ગુડાઈ જે મરજે ડેકોરેશન કરવા. તારા લીધે જો નકર મોડું થયું ને તો મજા નહીં આવે. હા હલો ભૂતળી, હું એમ કહું છું કે ડેકોરેશન કરવા છે ને વહેલી ગુડાઈ જે મરવા, જલ્દી તારું કામ પતાવી દેજે અને હટ મરજે. નકામું કંઈક આડું થાય છે ને તો જો મજા નહીં આવે ને, મારે ખોટું તારી યાર બાજવાનું થઈ જાય. ગોગડી તો ઉપાધિ કરવાના ડેકોરેશન મારી ઉપર છોડી દીધું, બિંદાસ રહેતું. હાલો અડધી કલાકમાં આવું જ છું. લંગુબેન આજ તમાર બાવલું રોતું નથી, રોજ કેટલું રોતું હોય. છઠ્ઠી દી રોવડાવવું પડશે, નકર આ બધા વાતો કરશે છઠ્ઠી દી હાસુ રોયો નથી. બાવલાના ઉરમ ફૈબા રોવડાવશે. ઉરમ બાવલાને રોવડાવ જાવ ન્યા જઈને. મારા સબસ્ક્રાઇબર બધાને કહેવાનું તો રહી જ ગયું કે લંગુબેનને બેબી આવી છે બાબો, તો તમને બધાને કહી દઉં છું, ધ્યાનથી સાંભળો. લંગુબેનને બેબીનો જન્મ થયો છે, છોકરીનો જન્મ થયો છે. અમારે એક સરસ મજાની ક્યુટ પાણકીનો જન્મ થયો છે અમારા ઘરે, તો બધાને ખુશીનો કોઈ પાર નથી. અને મારા વાલા બધાય ફ્રેન્ડ, તમે કે દિવસના રાહ જોતા હતા કે દુના કે લંગુબેનને શું નાનું થયું, તો એમને દીકરીનો જન્મ થયો છે અને તમે બધાય ખુશી મનાવજો. અને આજ આપણે એનું નામ પાડવાનું છે, પણ મારા બધા ઘરના કહે છે કે તારા સબસ્ક્રાઇબર કે ને ઈ નામ પાડવું છે આપણે, એટલે એની રાશિ આવી છે મીન. હવે તમે બધા મને કોમેન્ટ કરીને કહેજો કે આપણે બાવલીનું નામ શું પાડવું. મને જે સારું લાગશે એ હું નામ રાખીશ, તમે બધાય કોમેન્ટ કરજો. હુરમ બેન બહુ નો રોવડાવતા, મારા ઢીંગલીને મારો જીવ બળી જાય છે, એ રોવે ને મને કાંઈક થાય છે. અલે માલી ઢીંગુલી, માલી પતલીજી કેમ નથી રોતી? રોવા મંડો, પિયા રોવડાવે ત્યારે રોઈ લેવાનું, પછી પિયા કોઈ દી નહીં રોવડાવે. હુરમ એમ નહીં રોવે બાવલું, એને છે ને એક કામ કરો, તમે થાળી વગાડો તો રોશે. રોવા માંડી મારી વાલી ભત્રીજી, બી ગઈ હો થાળી વગાડીને, એમાં બીક લાગી ગઈ બિચારીને. આન પાન પીપળ પાન ફઈએ પાડ્યા 5 નામ. આન પાન પીપળ પાન ફઈએ પાડ્યા 5 નામ. લંગુબેન મારા સબસ્ક્રાઇબર કે ને ઈ જ નામ રાખવાનું છે, એટલે અત્યારે આપણે બાવલાનું નામ કાંઈ રાખવું નથી. મારા સબસ્ક્રાઇબર કોમેન્ટ કરીને કે ને પછી જે સારું લાગશે ને આપણને ઈ નામ રાખશું આપણે. અને મારા બધાય વાલા ફ્રેન્ડને અમુક સબસ્ક્રાઇબરને જેને નથી ખબર કે આપણી ચેનલનું નામ શું છે, આપણી ચેનલનું નામ છે મીઠુડીની મોજ, અને આપણી બીજી કોઈ જ ચેનલ છે નહીં, આ એક જ ચેનલ છે. તો આ એક ચેનલમાં જ આપણા બધા વિડીયો આવશે, તો જોવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. મમ્મી મારે બાવલીને રમાડવું છે. હલે લે મારો ગોગળિયો દીકરો, અત્યારે નહીં, હમણાં છે ને છઠ્ઠી પૂરી થઈ જાય ને પછી તાર રમાડવાની છે બાવલીને. અત્યારે જો લઈશ ને તું તો રોવા માંડશે, એટલે હરખી છઠ્ઠી નહીં કરવા દે આપણને, એટલે હમણાં પૂરી થઈ જાય ને મારો દીકરો પછી તાર રમાડવાનું. ઓકે કાં ગોગડી, બાકી ડેકોરેશન કેવું લાગ્યું ઈ તો કે મને. ભૂતડી તારી તો કાંઈ વાત થાય ગાંડી, કેવું અસલ ડેકોરેશન કર્યું છે, બધાને ગમશે ડેકોરેશન. પાછું બધું પિંક કલરનું, બેબી ગર્લ ને કેવા ફુગા પિંક કલરના લટકાડ્યા છે ને બધું પિંક કલરનું. હારા આઈડિયા, આવું હારું હુજે હો તને ભૂતડી. તો પછી ગોગડી બાકી વટ પડે ને આપણો. ગોગડી બેન ખાલી ભૂતડીએ એક જ નથી કર્યું, મેં એમાં હેલ્પ કરાવી છે, એની મદદ કરાવી છે. આ ફુગા ને બુગા મેં લટકાડ્યા છે, એને ખાલી આ બેબી ગર્લ ને આ પિંક કલરનું આ બધું બીજું બધું ડેકોરેશન જો ને
એને કર્યું છે આ ફુગાને એવું તો મેં જ લટકાયું છે હો એને એકલાય કાંઈ કર્યું નથી મેં હેલ્પ કરાવી છે એને હા બાપા ઝીણકુડી મને બધી ખબર છે આ ફુગાન બુગા તે લટકાયું છે હું એ જોવા આવી ત્યાં આંટો મારવા તમને એકેય નહોતી ખબર હું આંટો મારીને વઈ ગઈ ને તમારે એકેયનું ધ્યાન હતું નહીં બે એટલા વ્યસ્ત થઈ ગયા હતા ને ડેકોરેશન કરવામાં हे गोगड़ी ये रस्म कब पूरी होगी खत्म होगी मुझे घर जाना है अब बहुत लेट हो गया है વલંડી તારા આવવાની ઉતાવળ ને જવાની ઉતાવળ તને ન પોગાયો બસ હવે જો આ બધી રસમ પૂરી થવાના હે પછી તમને બધાને પેંડા વેચી દેવાના હે અને પછી પેંડા આઈને ખાઈને અને પછી ઘરે જવાના હે ઓકે ત્યાં સુધી બેહી જા ગોગડી તે તારી ઓલી ભૂત ડોસ્યું ને કઈ કીધું છે કે નહીં સઠ્ઠી વિશે સઠ્ઠીમાં આવવાનું નહીતર પાછી તને કહેશે કે મને કીધું નહીં ને આમ ને તેમ ને ફલાણું ને ઠીકડું ભૂતડી મેં ડોસ્યું ને તો પહેલા આમંત્રણ આપી દીધું છે ઇન્વિટેશન આપી દીધું છે પણ ડોસ્યું કે અમારે છે ને ટાઈમ રહેશે ને તો આવશું ઈ કે અમે બધા કિટી પાર્ટી કરવા જવાના હતા એટલે એ બધા મને લાગે વહી ગયા હશે ડોશીમાની જનાવરું કોઈ આવ્યું નહીં દેખાણું નહીં એટલે ગયા હશે નહીતર કઈ તો દીધું જ છે મેં એને એટલે હવે કઈ ડોશીમાં ન બોલે વીંગડી બેન તમે કેમ કાંઈ બોલતા નથી કેમ હાવ ચૂપ થઈ ગયા છો લોકડી બેન મારે શું બોલવાનું એમાં બધી સોડિયું કરે જ છે બધું એમાં આપણે મોટાઈ શું બોલવાનું હોય હવે ગોગડી ભાભી મારા હાહુને ગમ્યું તો નથી હો છોકરી આવી ને મારે ભાણકી આવી ને ઈ એને ગમ્યું જ નથી જરાય એને છે ને ભાણિયો જોતો તો છોકરો જોતો તો પણ છોકરી આવી ને એટલે એનું ડાસુ જો ફરી ગયું છે લંગુ બેન ઈ તો મને ખબર જ છે બાપા તમારા હાહુને દીકરો જોતો તો ને દીકરી આવી ને એટલે ડાસુ ફરી ગયું છે ઈ તો એમને દવાખાને હતા ને ત્યારે જ ડાસુ ફરી ગયું મને હંધી ખબર છે કોણ સમજાવે પણ આવી હાહુને કોણ સમજાવે કે દીકરી દીકરા સમાન જ કહેવાય અત્યારના જમાનામાં हे गोगड़ी मैं घर जा रही हूँ अब मुझे बहुत लेट हो गया है मेरा हस्बैंड रात देखता होगा मेरी हाँ वलंडी તું હાલતી ની થઈ જાય ક્યાં ની મંડી છે ઘરે જાવું છે ઉપડી જાય તાર પેંડા છે ને હું ભૂતડી યાર મોકલાઈ દઈશ ભૂતડી તું લેતી જઈ જા વલંડી ને પેંડા હો એ નથી રહેવું અમે અહીંયા જવા દેવી ठीक है वलंडी तुझे लेट हो रहा है ना तू जा अपने घर में तेरे लिए पेंडे लेकर आऊंगी ओके भूतड़ी कोई बात नहीं मैं जा रही हूँ ओके गोगड़ी बाय बाय टाटा વલંડી છે હો પણ ગોગડી કા હાસી વાત છે ભૂતડી વલંડીની વાત જ નહીં થાય એવું એને આવવાનો એટલો ઉપાડો હોય ઘમઘમાટ હોય ને જવાનો એટલો ઘમઘમાટ હોય